બોડેલીના મોડાસર 4 રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા ઇમરજન્સી સેવાઓ પર પડી અસર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના મોડાસર 4 રસ્તા વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। ટ્રાફિક નિયંત્રણ માટે હાજર ઉભેલા કર્મચારીઓની સૂચનાઓનું પાલન ન કરતા વાહન ચાલકો આડેધડ રીતે માર્ગમાં ઘૂસી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી। ચારે દિશાઓમાંથી આવતા વાહનો એક સાથે આગળ વધતા જતા માર્ગ પર લાંબા સમય સુધી વાહનો અટવાઈ રહ્યા હતા। ટ્રાફિક જામના કારણે રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ દરમિયાન તાત્કાલિક સેવા આપતી એક એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતા સારવાર સેવાઓ પર પણ અસર પહોંચી હતી। સ્થાનિક નાગરિકોએ વ્યસ્ત 4 રસ્તાઓ પર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને કડક નિયંત્રણ અમલમાં મૂકવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। એક કલાકથી આ ચોકડી ઉપર ટ્રાફિક છે। આ તમે જોઈ શકો છો, આટલું બધું ટ્રાફિક છે। અહીંયા ગાડી પોલીસ પોઈન્ટ હોવો જરૂરી છે। અહીંયા ગાડી આ પુલના કારણે ઘણી બધી આ ડમ્પર છે રેતીના, એ બધા અહીંયા ગાડી છે। આ રીતે પ્રજાની કેટલી હેરાનગતિ થઈ રહી છે અને પોલીસ નિંદ્રાધીન છે। અહીં કોઈ સુપર પાવર ઓફિસર નહીં, અહીં કોઈ પોલીસનો પોઈન્ટ નહીં, માત્ર અહીંયા ગાડી ટ્રાફિકના બ્રિગેડો છે, એ કંટ્રોલ બાર છે એમને। આ રીતે ટ્રાફિકની અંદર